શ્રી રામદૂત મ્યુઝિક. નાનકા, રાતના 2 વાગ્યા, ઊંઘ નથી આવતી કે શું? કોના વિચારોમાં ખોવાયેલો છે? અરે મોટા ભાઈ, હોય કોના? તમને તો ખબર જ છે ને કે આવતીકાલે નિધિ અને એના પપ્પા લોકો અમારા લગ્નનું પાક્કું કરવા આવવાના છે. તો બસ એ જ હરખમાં ઊંઘ નથી આવતી. ભાઈ, ખુશીમાં ને ખુશીમાં વધારે હરખાવું નહીં તો કોઈની નજર લાગી જાય. અને ચાલ હવે છાનો માનો સૂઈ જા. કાલે તમારું પાક્કું થઈ જાય તો એ કાયમ માટે તારી જ થવાની છે હો. હા સારું ભાઈ, જાઓ તમે પણ આરામથી સૂઈ જાઓ, હું પણ સૂઈ જાઉં. ભાઈ, ઘણો ટાઈમ થઈ ગયો, કેમ હજુ સુધી આવ્યા નહીં? અરે આવતા હશે, ઉતાવળો ના થા. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. ભાઈ, આ નિધિનો તો ફોન પણ બંધ આવે છે. મારાથી હવે જરાય રાહ નથી જોવાતી. તમે બેસો, હું એના ઘર બાજુ આંટો મારતા હોઉં. કેમ આટલી વાર થઈ? સારું, જતાય. અરે કહું છું, હવે બધા ઉતાવળ રાખજો. નિધિના લગ્નની હજુ ઘણી બધી તૈયારી કરવાની છે. અને રોહિત, તું જલ્દી બહાર આય. આ નિધિના લગ્નની કંકોત્રી આખા ગામમાં વેચવાની છે. શું? નિધિના લગ્નની કંકોત્રી? હજુ તો અમારા લગ્નનું પાક્કું પણ નથી કર્યું અને આ કંકોત્રીઓ પણ વેચવા લાગ્યા? આલે જોજે હો, એકે ઘર બાકી ના રહી જાય. એ ભાઈ, 1 મિનિટ ઊભો રહેતો. આ નિધિના લગ્નની કંકોત્રી શું છે આ બધું? હું કંઈ સમજ્યો નહીં. અરે મારી બેનના ઘડિયા લગ્ન લીધા છે મારા પપ્પાના દોસ્તના છોકરા જોડે. હા લો કંકોત્રી, તમે પણ જરૂર આવજો હો. પ્રકાશ, પ્રકાશ, નિધિ! જાગો હજુ મોડા સુધી, કે સવારે ઉઠવાનું પણ ભાન ના રહે. આ મહેમાન ક્યારના આવી ગયા છે? ભાઈ, મને એક લાફો મારો તો. શું? અરે તમે મારો ને. હા એટલે આ એક સપનું હતું. એ સપના વાળી, હવે ફટાફટ તૈયાર થા, તમારા લગ્નનું મુહૂર્ત ઘટાડવાનું છે. અરે આ ગયો ને આ આયો. આય બેસ અહીંયા. મહારાજ, કાઢો સારી તારીખ. જુઓ, 5મા મહિનાની 7 તારીખે સારામાં સારું મુહૂર્ત છે. તો બસ હવે રાહ શેની જોવાની? કરી નાખો મોટું મીઠું. હવે તારી મારી કંકોતરી છપાશે મારી જાન. તારી મારી કંકોતરી છપાશે મારી જાન. વરઘોડો લઈને આશિક તારો આવશે મારા યાર.
વરઘોડો લઈને આશિક તારો આવશે મારા યાર.